ભારતના દરિયાઈ ક્ષેત્રના ગૌરવ અને વિકાસને ઉજાગર કરવા માટે ગાંધીનગર ખાતે 63માં રાષ્ટ્રીય મેરીટાઈમ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌ દર્શકોનું સ્વાગત છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી મેરીટાઈમ સેક્ટરની દેશના વિકાસમાં ભૂમિકાને બિરદાવી હતી। મેરીટાઈમ ડે નિમિત્તે પરંપરાગત પિનિંગ સેરેમોની યોજાઈ હતી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે દરિયાઈ વેપાર ભારતની આર્થિક કરોડરજ્જુ છે। મેરીટાઈમ ઇન્ડિયા વિઝન દ્વારા ભારત વૈશ્વિક સ્તરે વધુ શક્તિશાળી બનશે। બીજી તરફ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ગુજરાત માછીસમાજમાંથી નવસારીના શૈલેષભાઈ ટંડેલને પણ મેરીટાઈમ ડેની પ્રતિકરૂપ પિન લગાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉજવણીમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો અને કચ્છના અગ્રણી ઉદ્યોગકારોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।